પીએસઆઈ અને એલઆરડીની ભરતી માટે આજથી શારીરિક કસોટીની શરૂઆત। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 858 જગ્યા, લોકરક્ષક કેડરની 12,733 જગ્યા માટે મળીને કુલ 13,591 જગ્યા માટે ભરતી બહાર પાડી હતી, જેના માટે 10 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા। આજથી અમદાવાદ સહિત રાજ્યભરના 15 સ્થળો પર ફિઝિકલ ટેસ્ટની શરૂઆત થઈ। શારીરિક કસોટી 13મી માર્ચ સુધી ચાલશે। પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ માટે 25 મિનિટમાં, જ્યારે કે મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। પીએસઆઈ કેડર માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક અને એલઆરડી માટે લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે। પહેલા દિવસે પરીક્ષા સેન્ટર પર કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળ્યો, કેમ કે કેટલાક ઉમેદવારો ગણતરીની સેકન્ડ માટે રહી ગયા, તો કેટલાક ઉમેદવારોને દોડતી વખતે પગમાં નાની મોટી ઈજા થઈ।